લે હળો નાગજીભાઈ આ ઘરે આવી જીતો તારી બુવાજી કરશે બુવાજી ઓ બુવાજી એ બોલો એ જય માતાજી જય માતા નાવા બેઠો છું હા 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 જય માતાજી કોણ છે કીધું આ ઓળખતા નહીં અરે આ ખાટા પીજી વાત આવે છે એ તું આ નાવા બેઠો આવું હા હા કશો તમારા ગમે જેવું દુઃખ હા ને તો આ દુઃખનો શેડો લાવી દે છે અને ગમે જેવું દુઃખ હા ને તોય મટાડી દે હાર ખાટામાં હું તો ખાસી જગ્યાએ ફર્યો ને છો કે મારા દુઃખ પડતું નહીં કોઈ આવું મળતા જ નહીં અરે તમે ગમે જે જગ્યાએ ફર્યા પણ હોય આયા ને એટલે તમે આમ ફૂલ જેવા થઈને હા હેડજો. હા હા આનો આપણો વિશ્વાસ હશે હો હા આજે તમારા પગે તકલીફ છે ને એ તકલીફ જ જતી ના રહે ના બરાબર ચિંતા ના કરવાની ના, તમે સો એટલે કોઈ ચિંતા જેવું છે જ નહીં અને હું તો રવિવારે રવિવારે આવું ના છું હા આપવું જ પડે માતાજીનો દર્શન કરવાનો તો આવો એ જય માતા જય માતા જય માતા જય શ્રી કૃષ્ણ હા. હા, જય માતાજી જય માતા જય માતા મજામાં આવો ને થોડું દુઃખ હતું તે મૂક્યું ફુવાજી પાણી લઈ જાઉં કા આપણે તો રવિવારે રવિવારે આવીએ છીએ એટલે ઓળખાણ કરી કા ખરી માતાજી એ અંદર આવો લ્યો હળો નાખી દો, હેળો. બલ્લે શિખર કે છે ને બલ્યા એ બલ્યા હા કરવા બા લાજી બે કોથળી લા કરવા બા હવે સાચી વાત છે તમે નહીં મળો ના સમ તમારે ભાઈ ભૂવો નહીં હા તમારા ભાઈ ભૂવો છે ને અલ્યા મારો ભાઈ હોક ભૂવો રહ્યો પણ મારું કામ કરવા દે તું એ તો એનું કામ કરી દે હું મારું કામ કરું બે કોથળી લાવીને તું પણ કરવા પર તમે હાસી વાત કરો પણ નાથી કરી આબરૂ કાઢો છો મારી હા નહીં આબરું જાય છે તારે આ મને સિંચા ના હોય કે જો અલે તારા હાથે સિંચા મને તું તો તારા તો પૈસોથી મતલબ કહો પૈસેથી મતલબ હો થયા છે ને જા બીજા બે લાવજે તું 140 થયો જો કરો બા આટલા વખત આલુ પસ નહીં આલુ સાચી વાત છે જો વેપાર કરો તો પછી પકડાઈ દે પછી જો નાટક કર્યો તો આવું કરવાનું હોય તમારા પાસે નહીં હા તો મને પકડાઈ તમને હાલતા નહીં પણ ઉપાધિ થતા એમ બીજું કોઈ નહીં નીકળવાનું કરજો પછી નીકળવાનું કરો ફટાફટ તમે પછી બહુ શું પાછા ઉપાધિ ના થાય હોય કશું કોઈ થાય ને આમ આટલા વખત આયા પૈસા અલ્યા 140 થયા કીધા તો ખરા પણ મારો ગોલ લાવવા પૈસા ના જરૂર હોય એ તો 100 થી હમણાં હું હજાર આવ્યું તમારા જેવા દાડામાં કેટલાય બાકી લેવા આવું શું કરવાનું અમારે નાથી બેરી પકડો હું ગાદી લાવો કુવાજમાં બુવાજી મારે થોડું પૂછવું છે ભાઈ આ તો શું છે રવિવારના દાડો તમે આવો ને હા તો પબ્લિક એટલે તમારા પબ્લિક નો કોઈ ટોટો જ નહીં બે ભાગ્ય અમારે જે દુકાન હા ને એ બોજી કહી દે આ તો શું છે ભોજી જે નવ પેલું આવ્યું ને બાંધવાનું એમ કે લાવ કરી જ હા ના એ બીજી ચીજ ખાતી કરવી જ પડે બુવાજી મારે થોડી તકલીફ પૂછવી છે શાંતિ રાખો નાખજે ભાઈ એક ગાદી પર બેસો માતાજી આવે એટલે બધી ચોખવટ થઈ જાય જે દુઃખ હોય એ કહી દે એવું છે ઓવા શાંતિ રાખો જય માતાજી જય માતાજી ખટાનું શું છે આજે અરે આ તો સેવકો છું માતાજીના હવન હોય રમણ હોય આરા ભલા તો આરે ઉભા ને ઉભા હા અજાત આવી ગયો છે ના અજાત. સેવા કરી ના હા કરી દો માતાજી બરાબર લોટ સેવકો છું હા હા 5 રૂપિયા શું સદી ના કે શાંતિ છે બુવાજી શાંતિ છે હા હું શાંતિ છે યાર બધું મારા સેવા પૂછાય છે હા ના ના બરાબર છે અને સારું કહેવાય આવું સીધું નિયમ પ્રમાણે બાપા મારા હાથ આઠ સેવા પૂછ બધા બરાબર હું દર્શન કરતા હું પૂજાતા હું અરે મારે આ કાપુરિયાનો બલ્યો મારી જગણ કે દાખી ના આલો કે અલ્યા કોઈ અમે કોઈ ગોમ મેલી નહીં જવાના છીએ ના ગોમ મેલી નહીં જવાના છીએ 140 થયા છે ત્યાં દે હું અલ્યા 10 રૂપિયા વધારે આલ્યો 100 રૂપિયા આલ્યો બાણ હું આ મારો હારો આ એક તો આ હેતર રાખો છો તે નેરિયા થોડો લંબા વાગે ને હોકળો કઈ નાખ્યો છે નેરિયો ઓય હેડતા ફાવતું નહીં તાણે હું કળવા ભાઈ હું છે રે
આવડું મોટું નાળી છે 10 ફૂટનું તો ઓછું પડે છે ગોળામાં બધું હેડે એટલે તો કનો લો ફરવાડી છે બધી આ બધી કંકાય ને આ બધી અને હું તેલ લઈ આવ્યો હું તેલ આ તેલ થોડું છે તેલ નહીં તારો ભાવ તારા નાડાય કરતા ને જેલ થઈ જઈ એટલે આ માપનો પીવો કે આ તારમાં વેલા શું છે તારા બાપાનો પીવું અલ્યા ભાઈ આ તો કી તારા રૂપિયા પીવું છું સારું એને કહેવાનું હમણાં ઉંજેડા જેવી મૂછરે ને હમણાં સૂંચી નાખી છે હમણાં હાલ હમણાં મને વધારાને બોલવા ને મારો ભાઈ એનું કામ કરે છે તમારો ભાઈ બુહાપણી કરે લોકોને બાધાઓ આલીને દારૂ છોડાવવાના તમે આ દારૂ ટહેળો તે સોળા ભાઈ હું પછી મારા કોમમાં આવે કા પણ ના શોભા એમ કહું છું ના શેમ શોભા બધું શોભા તમારો ભાઈ સારું કરે છે ને તમે આ આબરૂના કોકરા કરો છો. બધું આ શોભા છે? બધું શોભા છે એમ ના શોભા તો પાડી ગયો હમણાં કાંઈ બેટા, તારે કોઈને સારું હા બલ્યા એ તો ખાટું થયા કહીને ઉટકાળ આવે હા સુધરતા જ નહીં એનો ભાઈ ઘેર લોકોને બાધાઓ આલીને દારૂ બંધ કરાવે છે ને આખું આ 10 ફૂટનું નાળિયું થતા ઓછું પડે છે. સારું કીધા જેવું જ નહીં પીવો આ જૂના સરપંચ હતા ને ગામમાં એ સારું હતું મારા એક નંબર ધંધો ચાલતો હતો આ નવો સરપંચ 2 મહિનાથી આવ્યો હતો ને તે ધંધામાં જ કોઈ સાર આવતો નહીં આ સરપંચ ના લાવ્યો હોત સારું કમથી કમ ધંધાની પથારી ગોળ કરે છે સરપંચ તો રાત કહીને આ સરપંચ આવા જોતા હોય ગામમાં હજી તો આયા 2 મહિના ત્યાં જો પણ સરપંચ હું કરી છે લે સરપંચ સાહેબ તમને ના કીધું એ તો પેલા જૂના સરપંચની વાત હતી કમથી કમ આયા હતા ને તે બરાબર ગામમાં કોઈ કોમ ના કરે રોડનું ઠેકોણું ના કરે ગટર લાઈનનું ઠેકોણું નહીં એ સરપંચ બધું પખડ કરીને જ્યાં તમારી વાત નહીં તમને નહીં કહેતો સરપંચ સાહેબ એટલે હું કોઈ બેરો છું તે હું નહીં વાપર્યું બધું વાપરી રહ્યો છું તું કીધું બધું વાપર્યું આવતે કશું નહીં કીધું ઉભો પણ સરપંચ સાહેબ હું સરપંચ કહો તો ખરા કમથી કમ હું સરપંચ આવું છે એ સરપંચ સાહેબ મારી વાત સાંભળો. આવું છે લે પીવા આવું પીવા હું ધંધો નહીં કરતો સરપંચ સાહેબ. સરપંચ સાહેબ ગોમનો છોકરો બગાડવાનો ગોમનો લોકોને બગાડા છે ના સરપંચ સાહેબ નો બંધ કરીને આ આવ્યો તાણું શું છે બંધ કર્યો તો શું છે એ તો મારે પેલું આમ હોખ્યા છે એવું થાય છે નો હવે નહીં તારાય નહીં પીવાનું ગોમે બીજોને ના પાતો ના. નકર મારા જેવો કોઈ ખરાબ સરપંચ નહીં પાછો એ વાત સાચી છે સરપંચ સાહેબ તમે કમસે કમ ગામમાં કોઈ છોકરાને તમે હાલ તો મને ભાડો તો ના આલું બંધ કરી દીધો તમને ખબર છે હવે વળી હે ને ગંધ થઈ ગયું આ તો રે અડી સરપંચ સાહેબ તમે એક ટેપુ દારૂ ગામમાં મળવો ના જોઈએ કોઈ કાઢવો ના જોઈએ જો ચોખ્ખીને સાટવા જ છે અને હવે કાઢ્યો તો સીધી ફરિયાદ કર્યો હું જો એ આગળના સરપંચ હતા ને એ તારે જે લેવડ દેવડ કરી હોય પણ હું રૂપિયો લઉં નહીં કે દારૂ કાઢવાય નહીં દઉં કે ગામમાં કોઈને બગાડવાય નહીં દઉં શું કીધું કોઈ ના હાલે તો ખબર છે દારૂ જો સરપંચ સાહેબ આ તો મારા લીધા કાઢે તો મારે પીવા તારે નહીં પીવાનો કીધું ને તું છે નું પીવે હા, સર. એ લાલને તાકી જાય ભૂલી જવાનો હા સરપંચ સાહેબ બંધ કરી દેજો હવે વળી અરે દારૂ કાઢે છે આ પોસવર શેરીથી જાઉં આ પોસવર મારા ધંધામાં શેરીથી જાઉં આ સરપંચનું કોક ગમે તે કરીને અરજી આલીને મારે કોક કરવું પડે પણ આવું સરપંચ ગમે તે પણ આ પોસવર જહ એ શાણ જહ અને 2 મહિના થયા આ હજી 2 મહિના થયા આટલા કડક છે હજી તો ધંધામાં કોઈ સાર આવ્યો નહીં પેલા જૂના સરપંચ હતા કે બલજી તું ફાવે છે એમ ધંધો કર કોઈ ગામમાં પોલીસ વાળો ટચ કરી જાય ને તો મારું નામ લેજે પણ આ સરપંચનું કોક કરવું પડશે જો એક વાતની તો ચોખવટ થઈ ગઈ બીજું કોઈ દુઃખ છે ના બીજું કોઈ દુઃખ નહીં એ દુઃખ છે તમારે કોઈ જોવાનું છે ના આપણે તો ખમાન મજાનો વધાવવાનો એ આ ખમા મજાનો બતાવો માતાજી ખમા મજા નહીં કરવા માંગતી ખમા મજાનો બતાવવા દે પીધેલા નહીં પાછા મોય જેટલો સાંભળે એ મારી હારું કરજે એનું જય માતાજી ફરી નાખો
પહોંચે વધાવો ખરો આ શિખરશોથી હેડી આવે છે પીપી સર છે ને ચાલો બધા ખમ્માને મજા તમે થાર 11 વાગ્યા તોય થાર નહીં જતો. તે દાંતે લાવ્યો તો વઢાવાના ખાવા છે એમ નહીં બનાવ્યું ખાવાનું હજી સાર થઈ રહ્યા તાને ઘેર જવું કો. હે સાર થઈ રહ્યા તાને ઘેર જવું કો. અલે સાર ને બાર પછી લઈ આવવાનો ઘેર તો ભૂસે મરજો મને ખાવું પડશે ભૂખ લાગી છે મને હા તમને ભૂખ લાગી છે ડોવા નહીં પૂછો હોય વાત કરો છો એ તે તો ડોવાને ખાવો તો અલગ ખાશે મને મારે ખાવું છે ડોહાને ખાવું છે ડોવા તો ભૂસે મળશે ડોહાને ખાવું છે એ ડોવન ધરબું છું ને હજુ દૂધ કાઢે છે ને તાન તમે રેદું ભરો છો વાહ ધરણ બોલતી ન વધારા બોલતી મને નાટે મોડી મોડી- અમા ઘા તમે કે ડોલાનું ઊંધી કોઈ જાય છે હમણાં તમારે તો ખમ્માને મજા છે બસ તાર માતાજી બરાબર છે ને આ સફર જાઓ નાખી છે ખાવાનું બનાવી કશું કર્યું બસ તમારે પીવું જ છે કશું કામ તો કરતા છો ને તારા રૂપિયા પીવું તારા રૂપિયા પીવું છું તે આખું બોલતો રહે નળ નથી ના ના એ તો આપણે આડોશ પડોશ વાતો કરતો હોય કે દારૂ રહ્યો છે ને એકદમ ભંગ હું પડે મારા રૂપિયા પીવું છું મજૂરી કરીને પીવું છું તારા રૂપિયા પીવું છું ના ના રોજ વ્યક્તિ નહીં મારા ઘર બખાડા ના કરવાના જો પણ ન હોય પણ ન હોય અને ખાવું હોય કોઈ ના પડી લો મારા ઘેર પડી લો તારા ઘેર નહીં પડી લો સરપંચ આવ્યા છે નાટક કરાવવા સરપંચ આવ્યા છે નાટક કરાવવા સાહેબ મારા પડોશમાં સુધી રવા આવ્યું શીખર ચાલો આ તમારા તમે ના પાડો છો પણ તમારું નહીં ઘર ખાઓ ઓવા એ દુઃખ બીજું પકડવાનું છે હા બરાબર છે બરાબર. એટલે હું અરે રીંગાળી થોડી દે ભાઈ સેવક ને કહો ગમ્યા કરી માતાજી આવે દર્શન કરાવો સેવક ગો બાબા તમે કહો ના મમ્મી ભાભી ના ના તમાર ભાઈ ભૂવો સુધી બધો હારું કરશું તમે બસ પી પી નાખો હા, આજે રમત કઈ હોય એનું કામ કરતા ને હું મારું કામ કરું છું એ મારો ભાઈ ભૂવો હોય તો એના ઘેર હું મારા ઘેર છું એ બધી બધી કોક શીખી રાખો તાણા પહેરી નાઈ છું તાના બસ સુધારવાનું નામ નહીં લેતા નહીં સુધારવું પીવાનું પીવાનું આ તો જો તને સુધારો ઓય મને હેરાન ના એ કરો મારો ભાઈ ભલે ભૂવો હોય તાણા ધૂળવા દેતો નહીં ધૂળવા દેતો નહીં વગર આપવાની તૈયારી મોય છે શીખર અહીં જે માતાઓ આવતી હોય ને તો મને મોઢા બતાવે તે તો હોટલ વાત કરો છો એ મારો ભાઈ ભૂવો હોય તો મને એ માતાઓ આવતી હોય ને મને મોઢા બતાવે કોમો બતાવો તે બાપા હું પરીક્ષામાં પાસ થઈ ગયો અલ્યા એમને પાસ ના થવાય એ તો મહેનત મજૂરી કરવી પડે ને રાત દાડો વોશ વોશ કરવું પડે તાને પાસ થઈએ કે વાત સાચી બાપા પણ એ ભુવાજી છે ને બધાનો કોમ કરી નાખે છે ફટાફટ બેટા એ ખરું પણ આપણે અમે મહેનત મજૂરી કરવી પડે નકર માતાજી ને ભગવાન કોઈ ઘેર આવીને ખાવા ના આલી જાય તો બાપા મજૂરી તો કરવી પડે કે એ તો બાપા વાંચવું પડે હું પાસ થઈ ગયો તમે કઈ ચિંતા કરો છો વાંચે ને મજૂરી કરે તો પાસ થઈ ગઈ ભાઈ હા હો સરપંચ તમારા ચૂંટણી વખત દુઃખ છે કોને માતા મેલેલી છે ચૂંટણી વખત વિરોધી હોય કે સાચી વાત છે એ દુઃખ છે બાબરિયા અને સરપંચ અમને વાત કેવી છે ચૂંટણી વખત તમારા વિરોધ હોય માતા મેલેલી છે પાવડિયા વગાડ એ પેઢીઓની વાત ખોલી નાખું નાગજીભાઈ બેસીને કમાત સરપંચ એટલું કેવું છે તમારા ઘેરથી ને મકરાનું દુઃખ છે નાગજીભાઈ તમને ટોટીઓનું દુઃખ છે ખરું
હા બતાવો તો બોલે ને કે મારી વગર છે ને હાલ હમણાં ઊંધી ગઈ ને જેથી લાવે કોમ કરવાનું સાહેબ આવીને મેળા ખાવાનું બનાય અમારા ખાવાનું બનાય તું ભાઈના પરીક્ષામાં ફોર્મ ભરી દે. અલ્યા ખાવાનું બનાય તું ના ખાવાનું બનાય ભુવાજી છે ને. રેણ સા બુવાજી. એ જા ભૂજે જોજો. માથે માથે પૂછો પૂછો. ખાવાનું બનાય કે મારી વગર છે ને તને ટૂંપું દઈને મહિને જો આપણા હાલ હું થાય આ કલાક બધું માંડ્યું છે બેમન આવીને બેઠા છે ધૂણું છું તે ધૂણ કે તારા ધૂણ હોય માતા તને પી નાટક કરે છે તો તને માતા આવે છે મને છોડી માતા આવે છે આબરૂ કાઢવા બેઠો છે તારા ધૂણ હોય તો ધૂણી તું એ કોક શીખવાડ કે રોજ આવી રીતના લોકો એ કરીશું પી અડવાવું છે ના ના તે પીવું તારા પૈસે પીવું છું હા તો ના ભાઈ કે ટીબે પણ હાલું લારી મેલ્યો પણ હાલ હમણાં ના એ તું મને માતાઓનું બીક બતાવું છું એ તારી માતાઓ ને માતાઓ તારા ભાણ રાખજે કળવા ભાઈ હું છે અરે આ મારો ભાઈ આ દારૂ પી પીને તમે બેઠા છો ને આબરૂ કાઢે છે મારી તારા પૈસે પીવું છું જોજો કળવા ભાઈ ના તારા પૈસે પીવું આવું ના કરો ના કરો એ ભૂવો છો ને તમે તે ભુવાઈ દીના ઘેર તમે ના રાવ તમારા સરપંચ આયા છે અને શાંતિ રાખો તાણે ના મેલા હું કળવા ભાઈ તબે સમજાવો ને આ દારૂ બંધ કરાવો પેલો અનાયું અને સંજુ દારૂ વેચી છે ને એક જ પીવા દેશી તે પીવું એ સરપંચ છે, સરપંચ. એ કળવા ભાઈ પીવું નહીં વિલાયથી પીવું બધું પીવું પીવાનું ના હોય ને આ બંધ કરો હવે ઉંમર થઈને તમારા ભાઈની જેટલી ઇજ્જત છે ગામમાં એની તો થોડી ઇજ્જત કરો આ જેટલાનું દુઃખ દૂર કરે છે તે ઇજ્જત દીના ઘેર રાખા અને આ હોવાનું કોક કરજો લે ફટા ભાઈ પછી એવું કહો. ખુદા વગર લઈ દો એને ઘેર. રવા દો ચિંતા કરજો હેડો એ આય નાગજી શરીર બુવા બગડ છે ને પછી કોઈ હગું નહીં થાય હા દારૂ મન દારૂ કેટલા માણસો આપડા મરી ગયા તાણે તમારા આગું કરું છું મારા અંગાજી એ કળવા ભાઈ મારી વાત ઓપલો મૌન રાખો. તમે બધો નાટક કરજો ને યાર તાણે તમારા આગું કરું છે આ તો નહીં મોને પાછા આ સરપંચ આવી હોય તો મૌન રાખો લઈ જજો લે. પીવો છે ખાવાનું લઈ જાઓ. નહીં. લઈ જાઓ લઈ જાઓ એટલી વાત સુપાઈ રાખી પર ના સહન છું ને એટલે દોડવું પડ્યું કરે પણ જો કળવા ભાઈ મારી વાતો જોજો નહીં મારી વાતો આપણો તમે હું આ નાટક આપણો કરે છે? તમે ચોખ્ખા શબ્દ કહો છો હવે પિતા ના અને આ તમારા ભાઈની ઇજ્જત રાખો જો કીધું તમને ન કરે એ કપૂરિયાનો બલ્યો કે ગમે તે કાઢતો હોય હું સીધો કેસ કરી દઉં તમારા ઉપર કેસ કર્યો સરપંચ પીઠો બંધ કરાવી દો બંધ જ કરવો છે હું કહીને આવ્યો છે તો તાણ પછી હા આ નહીં ચાલે મોટા મોટા અને તાણે તમે મૌન રાખો ના તમારા ઘેર આટલું બધું ભાઈ તમારા ભાઈનું મોન છે ને તમે આટલું બધું મોન રાખતા નહીં આ ગોમડે ગોમડે થી માણસો આવજો બહાર રાખવું જ પડે કે એના ઘેર તમે બંધ કરો યાર આ ખોટું પડે આ તમારે તો બહારની બંધ public કરશો તો તાણે તમને શરમ એ આપી તમે લઈ જજો આ જોજો તમે લઈ જાઓ ઘેર લઈ જાઓ લઈ જાઓ બસ તમે પાપડો ભાઈ અમારે તો બોલ શું છે બસ બંધ કરજે ખોખો બંધ કરજો બંધ હા બંધ કરો તો મહેમાન તમારી આવે. ઇજ્જત વધશે ને તમારા ભાઈની ઇજ્જત વધશે તમારા ભાઈને તો ઘણી ઇજ્જત છે મારા બેટી તારી ઇજ્જત જાય તાણે હા પછી અને પાડોશીમાં રહેવાનું ને આવું ચાલતું હોય ને તમે આવો નાટક કરો ચાલુ પીપીન હા બંધ કરજો પોતાની જાતના નુકસાન જાય એ તમને નહીં દેખાતું આમ હેડો ઘેર દોડા તો હું મળું તું જા, હું મિત્રો કહી દઉં. પાપી લઈ જોડો લઈ જોડો હેડજો. આ જી આપણા મિત્રો કહી દઉં પેલા હા સાચી વાત. કહી દો તો માતા મિત્રો કોઈ પણ મહેમાન ઘેર આયા હોય હા. જો આવા ખરાબ ભાઈ દારૂ પીતા હોય તો બોલ બોલ ના કરાય એની મોટા ભાઈની ઇજ્જત રાખવી પડે ને એનો ભાઈ એક મોટો ભાઈ મોટો ભાઈ માન સન્માન જરૂરી છે બરાબર છે પણ જ્યાં પછી બોલો જ ચાલે ઇજ્જત આ હા એ કળો ભાઈ અમે ખાલી એમને ખાલી એક વિડીયો એટલા માટે બનાવ્યું છે કે મતલબ ઘણા જગ્યાએ આ રીતે આવા વ્યસન વાળા વ્યક્તિઓ હોય. આજુબાજુ. આ ભૂવા બેઠા હોય તો પી નાઈ દેવું ભગવાને તો બે નંબરની વસ્તુ બધા દરેક. હોય, પણ દરેક સમાજમાં અને દરેક મિત્ર હોય એનું કેવું છે મારે કારણ કે
કુટુંબમાં તમારા ભાઈ હોય તમારા મિત્ર તો આવી તમારા ઇજ્જત જાય ભાઈ ની ઇજ્જત બધો નહીં જાય. એટલે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે કારણ કે કોઈ અમારે દારૂ તો કોઈ મતલબ પીતા નહીં પણ અને મનોરંજન માટે બનાવ્યો. મનોરંજન માટે બનાવ્યું. મનોરંજન તો 2 નંબર પણ એક શીખ માટે વિડીયો બનાવ્યો છે. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.